ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં છે એ આપણે ટેલિસ્કોપ અને રિઝોલ્યુશન પાવર અથવા રિઝોલ્વિંગ પાવર એની વિશે વાત કરીએ છીએ. કે આપણે સ્ટાર્ટ કરીએ કે રિઝોલ્વિંગ પાવર એટલે શું. તો રિઝોલ્વિંગ પાવર એટલે આપણે ટૂંકમાં એને કહી શકીએ કે બે નજીક રહેલી વસ્તુઓને છૂટી પાડવાની જે ઉપકરણની ક્ષમતા હોય એને રિઝોલ્વિંગ પાવર અથવા રિઝોલ્યુશન પાવર કહેવાય. બરાબર છે. બે નજીક રહેલી જે વસ્તુ હોય એને છૂટી પાડવાની ઉપકરણની ક્ષમતાને, છૂટી બતાવવાની ઉપકરણની ક્ષમતાને આપણે રિઝોલ્યુશન પાવર અથવા તો રિઝોલ્વિંગ પાવર કહીએ છીએ. બરાબર. આપણે મોબાઈલમાં પણ આવે છે કે મોબાઈલમાં સ્ક્રીનનું રિઝોલ્યુશન આવે તો રિઝોલ્યુશનનો મિનિંગ શું થાય કે વસ્તુ જેટલી વધારે છૂટી અને સ્પષ્ટ દેખાય એટલું રિઝોલ્યુશન વધારે. બરાબર છે. તો રિઝોલ્વિંગ પાવર છે એ તમે જુઓ તો લેન્સ ઉપર ડિપેન્ડ કરે. કોઈ પણ પ્રકારના ઉપકરણ હોય, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અથવા કોઈ પણ બીજું ઉપકરણ હોય તો એ ઉપકરણની વિભેદન શક્તિ અથવા રિઝોલ્વિંગ પાવર એ છે એ ઉપકરણ ઉપર ડિપેન્ડ કરે, એના લેન્સ ઉપર ડિપેન્ડ કરે કે અહીંયા વિવર્તન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. શું કામ વિવર્તન અગત્યનો ભાગ ભજવે છે? કારણ કે વિવર્તન છે એ અડચણની જેમ વર્તન કરશે. લેન્સ છે તે અડચણની જેમ વર્તન કરશે અને અડચણ પાસેથી પ્રકાશનું છે એ વિવર્તન થશે. લેન્સ આપણી માટે અડચણ તરીકે વર્તન કરે છે અને અડચણ પાસેથી પ્રકાશનું વિવર્તન થશે, પ્રકાશ વળી જશે એટલે સામે જે તમને પ્રકાશિત ઇમેજ જોવા મળશે, પ્રતિબિંબ જોવા મળશે, એ પ્રતિબિંબમાં સલાકાઓ જોવા મળશે. એ પ્રતિબિંબમાં શું જોવા મળશે? સલાકાઓ જોવા મળશે અને આ સલાકાઓમાં મધ્યસ્થ પ્રકાશિત ભાગ હશે, પછી અપ્રકાશિત ભાગ હશે, એ પ્રકારની સલાકાઓ જોવા મળશે. એટલે કે જે પ્રતિબિંબ હશે ને એ આખું ફેલાઈ ગયું હોય, એક શાર્પ, એક ટપકા સ્વરૂપે ન દેખાય. જો વસ્તુ બિંદુવત હોય તો પ્રતિબિંબ બિંદુવત ન મળે, પણ એની જગ્યાએ પ્રતિબિંબ છે એનો મધ્ય ભાગ પ્રકાશિત હોય, પછી એની આસપાસ ઝાંખો પ્રકાશિત ભાગ હોય, અપ્રકાશિત ભાગ હોય, એ પ્રકારના વલય જોવા મળે. બરોબર. તો આપણે સ્ટાર્ટ કરીએ કે રિઝોલ્વિંગ પાવર છે આપણે કીધું કે બે વસ્તુઓને છૂટી પાડવાની જે શક્તિ હોય સાધનની એને આપણે રિઝોલ્વિંગ પાવર કહીએ છીએ. હવે ધારો કે આપણી પાસે બે વસ્તુ છે કે જે એકબીજાથી અમુક અંતર રહેલી છે. આ બે વસ્તુ છે આપણી પાસે કે આ બંને વસ્તુ એકબીજાથી અમુક અંતરે રહેલી છે અને અહીંયા એક રસ્તામાં આપણે અડચણ મૂકી દીધી છે. સ્લિટ મૂકી દો, લેન્સ મૂકી દો, કોઈ પણ હોલ મૂકી દો, આપણે અડચણ મૂક્યું છે. સામે તરફ પડદો રાખેલો છે, આ બધો પડદો છે, એ પડદા ઉપર આપણે એનો પ્રકાશ અથવા પ્રતિબિંબ મેળવીએ છીએ. તો તમે જો શું થાય છે કે વસ્તુ છૂટી છે ત્યારે એ બંનેના પ્રતિબિંબ પણ છૂટા છૂટા જોવા મળશે. કે વચ્ચે જોવા મળશે એ મધ્યસ્થ અધિકતમ જોવા મળશે, પ્રકાશિત ભાગ. અહીંયા પણ વચ્ચે મધ્યસ્થ અધિકતમ, એની આસપાસ આ પ્રકાશિત વલય કે એ પ્રથમ પ્રકાશિત જોવા મળશે. બરોબર. પણ એ બંને એકબીજા છૂટા છે કારણ કે વસ્તુ છૂટી છે. ધીમે ધીમે વસ્તુને આપણે નજીક લાવીએ. આપણે શું કામ કરીએ છીએ કે આ બંને વસ્તુ છે એ બંનેને આપણે નજીક લાવીએ છીએ. હવે એ બંને વચ્ચેનું અંતર ઓછું કર્યું. ઓછું કરતા કરતા એક પોઈન્ટ આવ્યો કે જ્યારે આ બંનેના મધ્યસ્થ અધિકતમ છે એ લગભગ એકબીજાને ટચ કરે છે. બરાબર. લગભગ એકબીજાને સંપર્કમાં આવી ગયા અને હજી આપણે વસ્તુ વચ્ચેનું અંતર ઘટાડીએ તો સામે એવું જોવા મળશે કે બંનેના મધ્યસ્થ અધિકતમ એકબીજાને ઓવરલેપ કરે છે, એકબીજામાં ભળી જાય છે. હજી તમે જો વસ્તુને નજીક લાવો તો સામે એના જે પ્રતિબિંબ જોવા મળશે એમાં જે મધ્યસ્થ અધિકતમ હશે એ એકબીજામાં ભળી જશે, ઓવરલેપ થઈ જશે. એટલે કે આપણને બે નહીં પણ એક જ વસ્તુ દેખાશે, એક જ મોટું ઝાંખું પ્રકાશિત ટપકું દેખાશે. બરોબર. અહીં જો એક જ ઝાંખું પ્રકાશિત ટપકું દેખાશે કારણ કે બેયના પ્રતિબિંબ છે એ ઓવરલેપ થઈ ગયા. તો આનો મિનિંગ શું થયો કે આ એક જ વસ્તુ દેખાય છે એટલે આ સાધનની લિમિટ આવી કે હવે આનાથી ઓછું નજીક વસ્તુ હશે તો એ ભેગી બતાવે છે, છૂટી બતાવી શકતું નથી. તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે બે વસ્તુને તમારે છૂટી જોવી હોય ને તો એ બંનેના મધ્યસ્થ અધિકતમ છે ને એકબીજાથી છૂટા રહેવા જોઈએ. એ બંનેના જે વચ્ચેના મધ્યસ્થ પ્રકાશિત ભાગ હોય એ એકબીજાથી છૂટા રહેવા જોઈએ. એની માટે કંઈક લઘુત્તમ ખૂણો આપણે નક્કી કરવો પડે. બરાબર. કે આ જે ખૂણો બને છે ને કે આ ખૂણાની એક લિમિટ નક્કી કરવી પડે કે આનાથી ઓછો ખૂણો હોય ને તો બેયના મધ્યસ્થ અધિકતમ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય. જો આનાથી આ લિમિટ આપણે નક્કી કરશું, એ લિમિટ થી ઓછો ખૂણો હોય, આ ખૂણો છે ને એને વિભેદન કહેવાય.
એ ખૂણાનું નામ શું છે? વિભેદન. જો વિભેદન છે એ એનાથી ઓછું હોય, જો થીટા છે એ એનાથી ઓછો હોય લિમિટથી, આપણે નક્કી કરશું એ લિમિટથી, તો બંને મધ્યસ્થ અધિકતમ એકબીજામાં ભળી જશે અને એક જ પ્રકાશિત ટપકું જોવા મળશે. પણ જો ઈ ખૂણાથી વધારે ખૂણો હશે, એટલે કે આ કિસ્સો, તો બંનેના મધ્યસ્થ અધિકતમ છૂટા દેખાશે. બરોબર? એટલે કે આ થીટાને આપણે લિમિટ એક નક્કી કરીએ છીએ, એ થીટાની કિંમત આપણને મળશે કે થીટાને આપણે કહેશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ વિભેદન સીમા. થીટાને આપણે શું નામ આપીએ છીએ? વિભેદન સીમા. કે આ થી નાનો ખૂણો હશે, આ થીટાથી નાનો ખૂણો હશે તો બેયના મધ્યસ્થ અધિકતમ એકબીજામાં ભળી જશે. જો એનાથી મોટો હશે તો જ છૂટા છૂટા દેખાશે. જો ખૂણો આટલો હશે વિભેદન સીમા જેટલો, તો બંને જસ્ટ છૂટા દેખાશે. બરોબર? બંને જસ્ટ છૂટા દેખાશે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ક્યારે છૂટા દેખાય, ક્યારે ન દેખાય, ક્યારે એકબીજામાં ભળી જાય. કે બંનેના મધ્યસ્થ અધિકતમ છૂટા, એકબીજાને જસ્ટ સંપર્કમાં છે. એ ટાઈમે ખૂણાને શું કહેવાય? વિભેદન સીમા. પછી આ વિભેદન સીમાથી ઓછો ખૂણો હશે, અહીંયા બનતો ખૂણો છે, એ વિભેદન સીમાથી ઓછો હશે તો બંને એકબીજામાં ભળી જશે. બરોબર? આ તરફ એની તીવ્રતાના આલેખ દોરેલા છે કે બંનેના મધ્યસ્થ અધિકતમ છૂટા જસ્ટ નજીક છે અને એકબીજામાં ભળી ગયા. બરોબર છે? તો આ થીટાને આપણે વિભેદન કહીએ છીએ અને થીટાના વ્યસ્તને 1/θ ને આપણે વિભેદન શક્તિ કહીએ છીએ. 1/θ ને આપણે શું કહીએ છીએ? વિભેદન શક્તિ. સપોઝ કે એક ઉપકરણ છે કે જે 1 ડિગ્રી સુધી છૂટા પાડી શકે છે, કે જેની વિભેદન સીમા છે એ 1 ડિગ્રી છે. 1 ડિગ્રીથી ઓછો ખૂણો હશે તો પ્રતિબિંબ ભળી જશે અને એક જ દેખાશે, પણ 1 ડિગ્રીથી વધારે હશે તો છૂટા દેખાશે. બીજું ઉપકરણ લ્યો કે જેની વિભેદન સીમા 2 ડિગ્રી છે, તો આનો મિનિંગ શું થયો? કે આ 2 ડિગ્રી ખૂણા સુધી વસ્તુઓને છૂટી બતાવી શકશે. જો 2 થી ઓછો ખૂણો હશે તો ભળી જશે. તો કયા ઉપકરણ છે એ વધુ આપણને સારું છૂટું બતાવી શકે છે? આ. કારણ કે એ 1 ડિગ્રી સુધી છૂટું બતાવી શકે છે અને આ માત્ર 2 ડિગ્રી સુધી છૂટું બતાવી શકે છે. બરોબર? એટલે કે જેમ ખૂણો નાનો, જેમ તમે નાના ખૂણા સુધી વસ્તુને છૂટી બતાવી શકો, જેમ તમે નાના ખૂણા સુધી વસ્તુને છૂટી બતાવી શકો, તેમ તમારી વિભેદન શક્તિ વધારે. એટલે આપણે લખીએ છીએ કે વિભેદન શક્તિ ચલે છે 1// વિભેદન અથવા 1/θ. કે જેમ ઉપકરણ નાનામાં નાના ખૂણા સુધી છૂટું બતાવી શકે એની વિભેદન શક્તિ વધારે હોય. માનવ આંખની વિભેદન શક્તિ છે ને એ 1 મિનિટ જેટલી છે. માનવ આંખ માટે વિભેદન શક્તિ કેટલી છે? માનવ આંખ માટે વિભેદન શક્તિ અથવા વિભેદન સીમા, શક્તિ તો નહીં, વિભેદન સીમા 1 મિનિટ જેટલી છે. કે 1 મિનિટ જેટલા ખૂણો બનતો હશે ને જ્યારે બે વસ્તુઓ વચ્ચે આંખની અંદર, ત્યારે ત્યાં સુધી આપણે એને છૂટી જોઈ શકશું. જો 1 મિનિટથી ઓછો ખૂણો હશે, 1 મિનિટ એટલે કે 1/60 ડિગ્રી, જો આનાથી ઓછો ખૂણો બનતો હશે તો આપણે વસ્તુને છૂટી જોઈ શકશું નહીં. એટલે કે આપણી લિમિટ છે 1 મિનિટ. બીજો એક ઉપકરણ લઈ આવો કે જેની લિમિટ હોય અડધો મિનિટ, કે અડધા મિનિટ સુધીની નજીક રહેલી વસ્તુઓને છૂટી જોઈ શકે, તો એની રિઝોલ્યુશન પાવર એટલે કે વિભેદન શક્તિ આપણાથી વધારે થાય. કારણ કે આપણે 1 મિનિટ સુધી જ છૂટા પાડી શકીએ છીએ, એ ઉપકરણ છે એ અડધી મિનિટ સુધી છૂટું પાડી શકે છે. એટલે જેમ ખૂણો નાનો એમ વિભેદન શક્તિ એટલે કે રિઝોલ્યુશન પાવર વધારે. ક્લિયર છે? રિઝોલ્યુશન મગજમાં બેસી ગયું. હાલો આપણે હવે ટેલિસ્કોપ સ્ટાર્ટ કરીએ. તો તમે જુઓ કે આપણે ટેલિસ્કોપ છે એ સેમ જ લાસ્ટ ચેપ્ટરમાં પણ જોઈ ગયા હતા, પણ અહીંયા આપણે એને રિઝોલ્યુશન પાવર અથવા તો વિભેદન શક્તિની દ્રષ્ટિએ જોઈએ છીએ. કે ટેલિસ્કોપમાં જે વસ્તુ આપણને દેખાય છે એ છૂટી જોવી છે આપણે. તો એની માટે આપણે શું કરશું? તો પહેલા આપણે એ નક્કી કરવાનું થાય કે ટેલિસ્કોપમાં 2 લેન્સ હોય, એક ઓબ્જેક્ટિવ હોય, એક આઈપીસ હોય. એમાં ઓબ્જેક્ટિવનું કામ હોય એ વસ્તુને છૂટી પાડવાનું હોય. ઓબ્જેક્ટિવનું કામ શું હોય? કે સામે જે વસ્તુ તમને આવે છે એના પ્રતિબિંબને છૂટા પાડવાનું કામ ઓબ્જેક્ટિવનું હોય અને એને વધારે મોટું કરવાનું કામ આઈપીસનું હોય. તો આઈપીસ શું કામ કરે? કે એની મોટવણી વધારે, અને ઓબ્જેક્ટિવ શું કામ કરે? કે એને છૂટા પાડે. જો વસ્તુનું પ્રતિબિંબ એકબીજામાં ભળી ગયા હોય
પછી આઈપીસ ગમે એટલું એને મોટું કરે, એ પ્રતિબિંબની મોટવણી ગમે એટલી વધારે, એનાથી બે વસ્તુઓ છૂટી પડશે નહીં. એટલે કે આઈપીસ ક્યારે પણ બે ભળી ગયેલી વસ્તુઓને છૂટી પાડી દેશે નહીં. એ ખાલી એને મોટી કરીને બતાવશે, મોટવણી વધારશે. છૂટું કોણ કરશે? કોણ વિભેદન માટે જવાબદાર છે? તો વિભેદન માટે જવાબદાર છે એ પ્રથમ લેન્સ હોય, કે જેની ઉપર પ્રથમ પ્રકાશના કિરણો આપાત થતા હોય, એ ઓબ્જેક્ટિવ હોય. એટલે કે ટેલિસ્કોપ માટે જે આપણે વિભેદન શક્તિ મુખ્યત્વે મેળવવાની છે એ ઓબ્જેક્ટિવ માટે વાત કરશું. આઈપીએસ નું અહીંયા કઈ કામ નથી. આઈપીએસ ખાલી મોટવણી વધારે છે, કે ઝૂમ કરીને બતાવે છે. બરાબર, હકીકતે વસ્તુને છૂટી કોણ પાડે છે? ઓબ્જેક્ટિવ પાડે છે. એટલે જ આપણે લખીએ છીએ કે ટેલિસ્કોપનું કોણીય વિભેદન ઓબ્જેક્ટિવ દ્વારા નક્કી થાય છે. કોણીય વિભેદન એટલે કે રિઝોલ્વિંગ પાવર. અથવા રિઝોલ્યુશન. આઈપીએસ નું કામ શું છે? તો ખાલી મોટવણી વધારવાનું છે. તેના દ્વારા વસ્તુને છૂટી પાડી શકાતી નથી. બરાબર છે. હવે લેન્સ માટે આપણે જાણીએ છીએ કે લેન્સ હોય એ રસ્તામાં અડચણ સ્વરૂપે વર્તન કરે છે. એના કારણે જે પ્રકાશ હશે એ પ્રકાશનું સામે વિવર્તન થઈ જશે અને આપણને એક પ્રકાશિત ટપકું નહીં જોવા મળે, પણ પ્રકાશિત સલાકાઓ જોવા મળશે. જો લેન્સ ગોળાકાર હોય એટલે સલાકાઓ પણ નહીં, પણ આપણને વલયો સ્વરૂપે પ્રતિબિંબ જોવા મળશે. બરાબર, આ ટાઈપ અહીં દોરેલા છે કે વચ્ચેનો ભાગ હશે એ મધ્યસ્થ પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પાછું પ્રકાશિત ભાગ, પછી પાછો અપ્રકાશિત, વળી પાછો પ્રકાશિત ભાગ. એ રીતે અહીંયા વલયો જોવા મળશે. બરાબર, લેન્સના કારણે, કારણ કે લેન્સ પોતે અડચણ સ્વરૂપે વર્તન કરે છે. બરાબર છે. હવે આપણે એવું જોયું, વિશ્લેષણ દ્વારા આપણે એવું જોયું કે જે લેન્સ વડે તમારે વસ્તુને છૂટામ છૂટી જોવી હોય ને, લેન્સ વડે આપણને વસ્તુને એકબીજામાં ભળી જતી રોકવી હોય ને, તો અહીંયા જે મધ્યસ્થ અધિકતમ જોવા મળશે ને, એ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા R0, એ R0 ની કિંમત 1.22 લેમ્ડા f ના છેદમાં 2a જેટલી હોવી જોઈએ. ફરીથી કે વિશ્લેષણથી આપણને શું ખબર પડી? પ્રયોગ દ્વારા આપણને એવું ખબર પડ્યું કે આ જે એકબીજામાં પ્રતિબિંબ ભળી જતા અટકાવો હોય ને ટેલિસ્કોપ માટે, તો આ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા, મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા R0, આ પડદો છે, આપણે આલેખ સ્વરૂપે બતાવ્યું છે, આ ત્રિજ્યા R0. એ ત્રિજ્યા R0 ની કિંમત છે 1.22 લેમ્ડા f ના છેદમાં 2a જેટલી હોવી જોઈએ. એટલે કે અહીંયાથી આપણે આને લખી શકીએ કે અહીંથી 2 ને કટ કરીએ તો 0.61 લેમ્ડા f ના છેદમાં 2a. તો R0 ની કિંમત કેટલી મળવી જોઈએ? બે વસ્તુ છૂટામ છૂટી દેખાય, જસ્ટ છૂટી દેખાય, કે એકબીજામાં ભળી ન જાય, એટલા માટે આ થીટા R0 is equal to 0.61 લેમ્ડા બાય a ઇન્ટુ f જેટલી હોવી જોઈએ. બરોબર, 0.61 લેમ્ડા f ના છેદમાં a જેટલી થવી જોઈએ. બરોબર છે. તો આ તો આપણને વિશ્લેષણથી પહોળાઈ મળી ગઈ. પણ હવે મારે શું કરવું છે કે આની માટે વિભેદનની સીમા મેળવવી છે. આપણે શું મેળવવું છે? આપણને ન્યૂનતમ પહોળાઈ મળી ગઈ કે આટલી પહોળાઈ હોવી જોઈએ તો છૂટી દેખાશે. પણ મારે ઈ વિભેદન સીમાના સ્વરૂપમાં જોઈએ છીએ, એટલે કે આ ખૂણાના સ્વરૂપમાં જોઈએ છીએ કે કેટલી વિભેદન સીમા હોય તો છૂટી જોઈ શકાય. તો એની માટે આપણે શું કરીએ છીએ કે આપણને ખબર છે કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો એટલે ડેલ્ટા થીટા. અહીં જે બને છે એ રીતે વિભેદન સીમા વાળો ખૂણો. બરોબર. તો સપોઝ કે વિભેદન સીમા છે એ ડેલ્ટા થીટા જેટલી છે. તો ડેલ્ટા થીટા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે પહોળાઈ. અહીંયા આપણે ત્રિજ્યા લીધી છે, પહોળાઈ નથી લીધી, આખો વ્યાસ નથી લીધો, પણ આપણે શું લીધું છે? આ ત્રિજ્યા. જે પહોળાઈની આ જે વર્તુળાકાર વલય છે એની પહોળાઈ આટલી થશે અને એની ત્રિજ્યા R0 જેટલી થશે. એટલે ખૂણો બરાબર ચાપ, ચાપ એટલે R0 અને છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે આ લેન્સ થી પડદાનું અંતર. ફરીથી જો ખૂણો બરાબર અહીંયા કઈ ખૂણો બનશે, એ ખૂણો બરાબર અહીંયા જેટલો ખૂણો બનશે એને આપણે ડેલ્ટા થીટા કહીએ છીએ. તો ખૂણો બરાબર ચાપ, ચાપ એટલે આ સામે આ અંતર અથવા આ અંતર તમારે જે લેવું, છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે લેન્સ થી પડદાનું અંતર f. બરોબર. આ લેન્સ છે, અહીંયા પડદો છે અને આ તમને એક્સ્ટ્રા બતાવેલું છે. એટલે કે લેન્સ થી પડદાનું અંતર f, સામે ચાપની પહોળાઈ R0. તો આપણે લખી શકીએ કે ડેલ્ટા થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા R0 ના છેદમાં f. તો અહીંથી આપણે R0 ને કરતા બનાવીએ કે R0 is equal to
ડેલ્ટા થીટા ઇન્ટુ એફ. R0 નું તો આપણને વિશ્લેષણથી મળે છે. કેટલું મળે છે? 0.61 લેમ્ડા એફ બાય એ. તો કિંમત લખો. R0 ઇઝ ઇક્વલ ટુ 0.61 લેમ્ડા ઇન્ટુ એફ ડિવાઈડ બાય એ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ એફ. બે બાજુથી એફ છે એ કટ કરી નાખો. તો ડેલ્ટા થીટા એટલે કે વિભેદન સીમા તમને કેટલી મળી? 0.61 લેમ્ડા બાય એ. કે તમારે બે વસ્તુઓને જસ્ટ છૂટી જોવી હોય, એકબીજામાં ભળી જતી અટકાવી હોય ટેલિસ્કોપ માટે, તો કાં તો મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા આટલી રાખવાની, કાં તો વિભેદનની સીમા છે એ આટલી રાખવાની. બરોબર, આપણે આ સ્વરૂપમાં યાદ રાખીએ છીએ. 1.22 લેમ્ડાના છેદમાં એ. એ નહીં, પણ આપણે એ 2a ની જગ્યાએ આખાને આપણે ડી કહી દઈએ કે લેન્સની પહોળાઈ 2a બરાબર ડી લઈ લઈએ, તો અહીં શું આવશે કે 1.22 લેમ્ડાના છેદમાં ડી. આ વિભેદન સીમા થશે કોની માટે? ટેલિસ્કોપ માટે. બરોબર, આ તમારે યાદ રાખવાનું છે કે વિભેદન સીમા કેટલી થશે? 1.22 લેમ્ડાના છેદમાં 2a અથવા તો ડી. બરોબર, અહીં શું બતાવે છે ડેલ્ટા થીટા? વિભેદન સીમા કે આટલા ખૂણા સુધી તમે વસ્તુને છૂટી પાડી શકો, અને એ માત્ર ઓબ્જેક્ટિવ ઉપર આધારિત છે. એને આપણે શું નામ આપીએ છીએ? વિભેદન સીમા, અથવા તો એને રિઝોલ્વિંગ લિમિટ કહેવાય છે. બરોબર, હવે તમે અહીં સૂત્રમાં જુઓ તો આ ડેલ્ટા થીટા કોની ઉપર આધારિત છે? ડેલ્ટા થીટા છે એ એ ઉપર આધારિત છે. સામે આવતો પ્રકાશ આપણે અચળ લઈએ કે સામેથી એક પીળા રંગનો પ્રકાશ જ આવે છે, એટલે લેમ્ડા અચળ હોય તો ડેલ્ટા થીટા ચલે છે 1/a. એ એટલે શું છે? આખું 2a છે તો આટલું a થશે. a એટલે લેન્સની પહોળાઈ અથવા લેન્સની ત્રિજ્યા. એટલે આપણે કહીએ કે લેન્સની ત્રિજ્યા વધારીએ, લેન્સની પહોળાઈ વધારીએ, તો ડેલ્ટા થીટા શું થશે? ઘટશે. ડેલ્ટા થીટા ઘટે તો વિભેદન શક્તિ વધે. ફરીથી કે જેમ લેન્સની પહોળાઈ તમે વધારો, લેન્સ મોટો કરતા જાઓ, એમ વસ્તુઓને આપણે વધારે છૂટી જોઈ શકીએ. તો શું કામ વધારે છૂટી જોઈ શકીએ છીએ? કારણ કે એ વધશે તો ડેલ્ટા થીટા ઘટશે. ડેલ્ટા થીટા ઘટશે તો રિઝોલ્વિંગ પાવર વધશે, વિભેદન શક્તિ વધશે. જેમ નાના ખૂણા સુધી જોઈ શકશે એમ વિભેદન શક્તિ વધારે હશે. એટલે કે જેમ ડેલ્ટા થીટા નાનો એમ એ વધારે હોવો જોઈએ. ક્લિયર છે? તો આ ટેલિસ્કોપ માટે છે. બરોબર, આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે માઇક્રોસ્કોપ સ્ટાર્ટ કરીશું. બરોબર, તો એકવાર લખી લો. હવે છે તે આપણે માઇક્રોસ્કોપ માટે જ સિમિલર ક્વેશ્ચનની વાત કરીએ કે માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ કેટલી હોય છે. બરોબર, આપણે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિની વાત કરી લીધી. બરોબર, હવે માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ જોઈએ તો સપોઝ કે માઇક્રોસ્કોપ માટે જવાબદાર લેન્સ કયો હશે? બે વસ્તુને છૂટી જવા માટે એમાં પણ ઓબ્જેક્ટિવ હશે. જે પ્રથમ લેન્સ હોય એ જ વિભેદન શક્તિ માટે જવાબદાર હોય છે. એટલે અહીંયા પણ આપણે ખાલી ઓબ્જેક્ટિવ લેન્સની જ વાત કરીએ છીએ. બરોબર, અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે ધારો કે જે વસ્તુ છે એ મુખ્ય કેન્દ્ર ઉપર અથવા તેનાથી ખૂબ નજીક છે. વસ્તુ છે તે મુખ્ય કેન્દ્ર ઉપર અથવા તેનાથી ખૂબ નજીક હોય એટલે આપણને જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક મળશે. બરોબર છે? તો આપણે અહીંયા આ માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે એનાથી u જેટલા એટલે કે લગભગ f જેટલા અંતર ઉપર એક વસ્તુ રાખી છે. બરોબર છે? તો આપાત કિરણ છે જે બીટા જેટલા કોણે આગળ વધે છે અને સામે આપણને આવું પ્રતિબિંબ જોવા મળે છે. હવે લેન્સ અડચણ તરીકે વર્તતું હોવાથી આપણને સામે વિવર્તનની ભાત જોવા મળે છે. આ પ્રકારનું પ્રતિબિંબ જોવા મળે છે. બરોબર છે? તો અહીંયા પ્રતિબિંબની પહોળાઈ છે એ આપણે કઈ રીતે આપી શકીએ કે ધારો કે મારી પાસે જે વસ્તુ અંતર u છે એ લગભગ f જેટલું છે અને પ્રતિબિંબ અંતર છે તે v જેટલું છે. પ્રતિબિંબ અંતર કોના જેટલું છે? v જેટલું છે. તો અહીંયા આ જે મધ્યસ્થ અધિકતમ છે એ સપોઝ કે થીટા ખૂણો બનાવતો હોય તો આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કઈ રીતે આપી શકાય? તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો થશે થીટા, ચાપ થશે આ પહોળાઈ અને ત્રિજ્યા થશે v. તેમાં કિંમત લખો તો ચાપ બરાબર શું લખી શકાય? આપણે લખીએ છીએ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર
ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો છે થીટા અને ત્રિજ્યા છે વી, એટલે આપણને આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મળશે એ વી થીટા જેટલી મળે છે. બરોબર. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રતિબિંબ છે એ સ્પષ્ટ દેખાય અને છૂટા દેખાય એની માટે વિભેદનની સીમા છે એ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી જેટલી હોવી જોઈએ. બરોબર. એની માટે વિભેદનની સીમા કેટલી હોવી જોઈએ? 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી જેટલી હોવી જોઈએ, વસ્તુ સ્પષ્ટ અને છૂટી દેખાય એની માટે. તો આ થીટાની કિંમત આપણે ઉપર લખી નાખીએ તો v ઇન્ટુ થીટા, થીટાની જગ્યાએ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી. કેપિટલ ડી એટલે આ લેન્સની પહોળાઈ. બરોબર છે, કેપિટલ ડી એટલે લેન્સની પહોળાઈ. તો આપણે લખી શકીએ કે પ્રતિબિંબની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ વી થીટા, એટલે કે v ઇન્ટુ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી. બરોબર છે. હવે આપણે અહીંયા મોટવણી જોવાની છે કે લેન્સ વડે મોટવણી કેટલી મળે છે. તો મોટવણીનું આપણે બેઝિક સૂત્ર જાણીએ છીએ કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, પણ અહીંયા થોડુંક એને અલગ રીતે લખીએ છીએ કે પ્રતિબિંબની પહોળાઈ છેદમાં વસ્તુની પહોળાઈ. વસ્તુની પહોળાઈ એટલે કે વસ્તુ વચ્ચેનું ન્યૂનતમ અંતર. બરોબર. આપણે બે વસ્તુ લેતા હોય તો પહોળાઈ કેટલી થશે? અહીંયા અવતરી કે આ બે વસ્તુ છે ખૂબ જ નાની વસ્તુ છે, તો આ બંને વસ્તુઓની પહોળાઈ એટલે આ બંને વસ્તુઓ વચ્ચેનું અંતર લેવું પડે. અથવા એક જ મોટી વસ્તુ હોય તો એની પહોળાઈ પણ તમે લઈ શકો. બરોબર. તો આપણે અહીંયા વસ્તુની પહોળાઈ એટલે આને આપણે નામ આપીએ ડી મિનિમમ. વસ્તુની પહોળાઈ એને આપણે ડી મિનિમમ નામ આપીએ છીએ. અમુક વખતે બે વસ્તુ હશે તો એ બંને વચ્ચેનું અંતર ડી મિનિમમ થશે, અથવા એક જ વસ્તુની પહોળાઈ પણ તમે ડી મિનિમમ લઈ શકો. બહુ સૂક્ષ્મ વસ્તુ હોય તો આપણે આ લેશું. બરાબર. થોડીક મોટી વસ્તુ હોય તો આ લેશું. એટલે કે વસ્તુની પહોળાઈ એને આપણે ડી મિનિમમ વડે દર્શાવીએ અને પ્રતિબિંબની પહોળાઈ વી થીટા જે આપણે અહીંયા ફાઇન્ડ કરેલી છે. તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ વી થીટા અપોન dm. વી થીટાની કિંમત મૂકી દો v ઇન્ટુ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી. અહીં કિંમત લખો. બરોબર. એટલે અહીં શું થશે કે થીટાની આપણે કિંમત લખીએ એટલે આપણે આ સ્ટેપમાં આવીએ છીએ. ફરીથી અહીં થોડુંક આપણે ભેગું કરતા જઈએ. જો ઇઝ ઇક્વલ ટુ વી થીટાની કિંમત લખો v ઇન્ટુ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી અપોન ડી મિનિમમ. બરોબર. હા, બરોબર છે. હવે m ની કિંમત શું થાય? મોટવણી લેન્સ માટે m ઇઝ ઇક્વલ ટુ v બાય u થાય, પણ અહીં u નથી, અહીં શું છે? f છે. એટલે આને આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ તો v ના છેદમાં f થાય. તો f બરાબર શું લખાય અથવા v બરાબર શું લખાય? m ઇન્ટુ f લખાશે. v બરાબર m ઇન્ટુ f લખાશે. એ કિંમત આમાં મૂકો એટલે m ઇન્ટુ f 1.22 લેમડાના છેદમાં d ના છેદમાં d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ m. બંને બાજુથી m કટ કરી નાખો એટલે અહીંથી d મિનિમમ કેટલું મળશે કે d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી. કે બે વસ્તુ વચ્ચેનું ન્યૂનતમ અંતર આટલું હોય અથવા તો વસ્તુની જે સૂક્ષ્મ વસ્તુની ન્યૂનતમ પહોળાઈ આટલી હોય તો જ આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ. કેટલી હોય? 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી ઇન્ટુ f જેટલી પહોળાઈ હોય તો જ આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરોબર છે. હવે અહીંયા આકૃતિમાં આવો તો આકૃતિમાં અહીં બીટા ખૂણો છે એટલે અહીંયા હું tan બીટા વ્યાખ્યાયિત કરું તો tan બીટા બરાબર શું લખાય? આખી પહોળાઈ છે કેપિટલ ડી એટલે આ અડધી પહોળાઈ કેટલી થાય? d બાય 2 થાય. અને આ અંતર આપેલું છે f જેટલું છે. તો અહીંયા tan બીટા બરાબર આપણે શું લખી શકીએ? tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે f. બરોબર. તો એની ઉપરથી આપણે tan બીટાની કિંમત લખીએ એટલે d ના છેદમાં 2f આવે છે. અહીંથી f ને કરતા બનાવીએ તો f ને સામે જવા દો, tan બીટા નીચે લઈ લ્યો એટલે d ના છેદમાં 2 tan બીટા મળે છે. આ f ની કિંમત આપણે આ ઉપર અહીં રાખી d મિનિમમ ના સૂત્રમાં f ની કિંમત રાખી દો એટલે d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડાના છેદમાં d ઇન્ટુ f ની જગ્યાએ આપણે આ લખી નાખીએ. બરોબર. આ લખી નાખ્યું f ની જગ્યાએ તો બે બાજુથી d કટ થઈ જશે, કેપિટલ d કટ થઈ ગયા એટલે d મિનિમમ કેટલું મળે છે? 1.22 લેમડાના છેદમાં 2 tan બીટા. 1.22 લેમડાના છેદમાં
ટુ ટેન બીટા. હવે વસ્તુ વડે લેન્સ સાથે બનતો ખૂણો આ બીટા ખૂબ જ નાનો હોય, જો બીટા આપણી માટે ખૂબ જ નાનો હોય તો આપણે લખી શકીએ કે ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા એન્ડ ઇઝ એપ્રોક્સિમેટલી એટલે લગભગ સાઇન બીટા જેટલું થાય. ટેન બીટાની કિંમત લગભગ કેટલી લઈ શકાય? સાઇન બીટા જેટલી લઈ શકાય. એટલે અહીંયા ટેન બીટાને રિપ્લેસ કરી દો સાઇન બીટાથી. એટલે આ આપણી માટે થશે મિનિમમ અંતરનું સૂત્ર, કે બે વસ્તુઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર આટલું હોય, અથવા તો બે સૂક્ષ્મ વસ્તુઓ વચ્ચેનું પહોળાઈ અથવા સૂક્ષ્મ વસ્તુની પહોળાઈ 1.22 લેમ્ડાના છેદમાં 2 સાઇન બીટા હોય તો જ એને આપણે છૂટી જોઈ શકીએ. બરોબર, તો જ એને આપણે સ્પષ્ટ જોઈ શકીએ. હવે આ મિનિમમ અંતર છે, આનાથી ઓછું અંતર હશે આ બે વસ્તુઓ વચ્ચેનું અંતર, જો આ ડી મિનિમમ થી ઓછું હશે, બરોબર, ડી મિનિમમ થી અંતર ઓછું હશે તો એકબીજામાં ભળી જશે. ડી મિનિમમ થી વધુ હશે તો વાંધો નહીં, ગ્રેટર ધેન ડી મિનિમમ, બરોબર, પણ ઓછું હશે તો એકબીજામાં ભળી જશે. તો જેમ ડી મિનિમમ ઓછું એમ આપણી માટે સારું થાય ને, જેમ ડી મિનિમમ ઓછું એટલે એમ આપણી માટે સારું કે એક ઇન્સ્ટ્રુમેન્ટ લ્યો એ ન્યૂનતમ 5 mm અંતર રહેલી વસ્તુઓને છૂટી પાડી શકે છે, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ કે જે 1 mm અંતર રહેલી વસ્તુઓને છૂટી પાડી શકે છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ડી મિનિમમ 5 mm છે, આની માટે 1 mm છે. તો જેમ ડી મિનિમમ ઓછું એમ વધારે એની શક્તિ વધારે છૂટું પાડવાની. તો એટલે જ આપણે વિભેદન શક્તિને અહીં લખશું કે વિભેદન શક્તિ બરાબર રિઝોલ્યુશન પાવર, એને આરપી વડે દર્શાવાય. તો રિઝોલ્યુશન પાવર ઇઝ ઇક્વલ ટુ 1 upon ડી મિનિમમ. ડી મિનિમમ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ડી મિનિમમ ની કિંમત લખો એટલે આવશે 2 sin બીટા upon 1.22 ના લેમ્ડા. 2 sin બીટા ડિવાઈડ બાય 1.22 લેમ્ડા. બરોબર, તો આપણને રિઝોલ્યુશન પાવર મળી ગઈ. હજી આપણે થોડુંક આમાં આગળ વિચારીએ, બરોબર, કે રિઝોલ્યુશન પાવર છે એ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જો રિઝોલ્યુશન પાવર આરપી ચલે છે 1 upon લેમ્ડા થશે, બીટા અચળ લઈ લ્યો, બાકી બધું તો અચળ જ છે. એટલે રિઝોલ્યુશન પાવર છે એ માત્ર લેમ્ડા ઉપર આધાર રાખે છે કે તમે કેવો પ્રકાશ ઉપયોગ કરો છો. તો જેમ લેમ્ડા ઘટશે એમ રિઝોલ્યુશન પાવર વધશે. સૂત્ર ઉપરથી તો આપણે એવું જ લખીએ છીએ કે જેમ લેમ્ડા ઘટે એમ રિઝોલ્યુશન પાવર વધે માઇક્રોસ્કોપ માટે. તો લેમ્ડા ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે જાણીએ છીએ લેમ્ડા છે એ માધ્યમની લાક્ષણિકતા છે કે જેમ માધ્યમ ઘટ કરશો એમ તરંગ લંબાઈ ઘટી જશે. માધ્યમ આપણે પાતળામાંથી ઘટ લઈએ તો તરંગ લંબાઈ ઘટે છે. આ તરંગ લંબાઈનો ઘટાડો કોની ઉપર આધારિત છે? માધ્યમ ઉપર. એટલે આપણે એક કામ કરીએ છીએ કે આ ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું જે માધ્યમ છે ને એ હવામાંથી કોઈ ઘટ માધ્યમ કરી નાખીએ છીએ. એટલે કોઈ એક પ્રકારનું આપણે ઓઇલ ઉપયોગ કરીએ છીએ કે જેનાથી આ બંને લેન્સ વચ્ચેનો વક્રી ભવનાંક વધી જશે એટલે લેમ્ડા ઘટી જશે. કેટલું ઘટશે? નવી તરંગ લંબાઈ કેટલી મળશે? ધારો કે n વક્રી ભવનાંક વાળા ઓઇલનો ઉપયોગ કર્યો હોય તો નવી તરંગ લંબાઈ છે એ n માં ભાગની થઈ જશે. પેલા લેમ્ડા હતી તો નવી તરંગ લંબાઈ લેમ્ડા બાય n થઈ જશે. બરોબર, એટલે કે ડી મિનિમમ અથવા તો આરપી ને આપણે કઈ રીતે લખી શકીએ કે રિઝોલ્યુશન પાવર ઇઝ ઇક્વલ ટુ 2 sin બીટા 1.22 ના છેદમાં નવી તરંગ લંબાઈ લેમ્ડા ડેશ. નવી તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન n થાય. લેમ્ડા અપોન n ની કિંમત અહીં મૂકો એટલે આ આપણને ફાઇનલ સૂત્ર મળશે. કેટલું સૂત્ર મળે છે? આરપી ઇઝ ઇક્વલ ટુ 2n sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા. બરોબર, 2n sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા. આ ફાઇનલ મળે છે કે જ્યાં n શું છે? તો બે લેન્સ વચ્ચેના માધ્યમનો વક્રી ભવનાંક. બરોબર છે. હવે અહીંયા જુઓ તો આ n sin બીટા છે ને એને આપણે કંઈક નામ આપીએ છીએ કે n sin બીટા ને આપણે કહીએ છીએ ન્યુમેરિકલ એપર્ચર. શું નામ આપીએ છીએ? ન્યુમેરિકલ એપર્ચર, ગાણિતીય દર્પણ મુખ. બરોબર, એને આપણે શું નામ આપીએ છીએ? 2n sin બીટા જે છે ને એને આપણે નામ આપીએ છીએ ગાણિતીય દર્પણ મુખ અથવા તો ન્યુમેરિકલ એપર્ચર. બરોબર, આ તમારે યાદ રાખવાનું છે MCQ માટે. તો એકવાર ફરીથી રિવાઇઝ કરાવી દેવું હોય તો કે જો આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું કે ધારો કે વસ્તુને છે એ f જેટલા અંતરે રાખી છે, લગભગ f જેટલા અંતર રાખી છે અને પ્રતિબિંબ v જેટલા અંતરે મળે છે. તો પ્રતિબિંબની પહોળાઈ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે v થીટા વડે અપાય છે.
બરોબર છે. હવે આને આપણે સ્પષ્ટ જોવું હોય, બે વસ્તુઓને છૂટી જોવી હોય, તો આપણે થીટાની કિંમત એટલે કે વિભેદન સીમા કેટલી રાખવી જોઈએ? 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી જેટલી હોવી જોઈએ. આ આપણે સ્વીકારવાનું છે. બરોબર છે. તો એની કિંમત ઉપર રાખો તો પહોળાઈ મળશે v * 1.22 લેમડાના છેદમાં કેપિટલ ડી. કેપિટલ ડી એટલે કે લેન્સની પહોળાઈ થાય. બરોબર. હવે મોટવણી ઉપર આવીએ તો મોટવણી એટલે પ્રતિબિંબની પહોળાઈ છેદમાં વસ્તુની પહોળાઈ. વસ્તુની પહોળાઈ ડી મિનિમમ લ્યો અને પ્રતિબિંબની પહોળાઈ આપણને ખબર છે. તો આ કિંમત મૂકો અને મોટવણી બરાબર આપણે શું લખી શકીએ? v/u એટલે v/f. u બરાબર f છે. એની ઉપરથી v ને કરતા બનાવો અને v ની કિંમત આમાં મૂકો. બંને બાજુથી m કેન્સલ થઈ જશે. d મિનિમમ ને સામે જવા દો એટલે d મિનિમમ બરાબર f * 1.22 લેમડાના છેદમાં કેપિટલ d. બરોબર છે. આ પણ એક સૂત્ર જ છે, પણ હજી આપણને મેળ નથી પડતો. હજી આપણે આને થોડુંક વધારે સારું બનાવવું છે. એટલે આપણે શું લખી શકીએ કે અહીંયા હું tan બીટા વ્યાખ્યાયિત કરું છું. tan બીટા બરાબર સામેની બાજુ એટલે કે d/2 ના છેદમાં f. એટલે કે એની ઉપરથી f આપણને મળશે d ના છેદમાં 2 tan બીટા. એની કિંમત આમાં મૂકો. બરોબર. અહીંયા લખો d ના છેદમાં 2 tan બીટા. તો અંશ છેદમાંથી d કેન્સલ થઈ જશે અને આપણને ફાઇનલ સૂત્ર મળશે 1.22 લેમડાના છેદમાં 2 tan બીટા. ખૂણો નાનો જ હોય કારણ કે માઇક્રોસ્કોપ છે, વસ્તુઓ નજીક જ હોય, એટલે કે આ જે ખૂણો હોય એ નાનો જ હોય. એટલે આપણે શું લખી શકીએ કે tan બીટા બરાબર sin બીટા લખી શકીએ. તો આ d મિનિમમ નું ફાઇનલ સૂત્ર છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. આના બેઝ ઉપર MCQ આવશે. પણ હજી આપણે આમાં થોડોક ફેરફાર કરી શકીએ કે આને આપણે લખી શકીએ રિઝોલ્યુશન પાવર, કે d મિનિમમ જેમ ઓછું એમ વિભેદન શક્તિ વધારે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ વધારે શક્તિશાળી છે. બરોબર. જેમ આ ઓછું એમ ઇન્સ્ટ્રુમેન્ટની શક્તિ વધારે, એટલે કે આને આપણે વિભેદન શક્તિ કહીએ છીએ કે 1/d મિનિમમ. તો આને ઉલટાવીને અહીં લખેલું છે. બરોબર. વિભેદન શક્તિ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્ર ઉપરથી મને દેખાય છે કે rp = 1/લેમડા છે. એટલે કે લેમડા વધારો, સોરી લેમડા ઘટાડો તો આપણને શું મળશે? વિભેદન શક્તિ વધશે. તો અહીં શું કરશું કે લેમડા ઘટાડવા માટે, લેમડા છેદમાં છે ને, એટલે જો લેમડા ઘટે તો આખું વધે, આખું વધે તો rp વધે. એટલે લેમડા ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? માધ્યમને ઘટ કરી નાખીએ છીએ. એટલે ત્યાં કોઈક વધારે વક્રીભવનાંક ધરાવતું ઓઇલ ભરી દઈએ છીએ. બરોબર. એટલે નવું સૂત્ર આવશે. લેમડાની જગ્યાએ આપણે લેમડા/n લખશું. એટલે નવું સૂત્ર આવશે 2n sin β / 2 લેમડા 1.22 લેમડા. એમાં 2n sin β ને આપણે ન્યુમેરિકલ એપર્ચર કહીએ છીએ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરોબર છે. તો આ આપણું ફાઇનલ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. થેન્ક યુ.